નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે અત્યારના અર્થતંત્રની પરિસ્થિતિને લઈને. તમે વિચારતા હશો કે કેમ અત્યારે અર્થતંત્રને લઈને ચર્ચા કરવાની જરૂર પડી. તો આ જરૂર એટલા માટે પડી કારણ કે 2025 અને 26માં ભારતનો જીડીપી 7.4% રહેવાનો જે એક અંદાજ અત્યારે મૂકવામાં આવ્યો. બીજી બાજુ મોંઘવારી અત્યારે હાલ તો વધી રહી છે. ત્રીજી બાજુ રેપો રેટની જે પરિસ્થિતિ છે તેમાં હજુ પણ શક્યતાઓ એવી છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની હજુ એક જે બેઠક મળશે તેમાં 0.50%નો હજુ પણ ઘટાડો કરે તેવી શક્યતાઓ છે. હજુ શક્યતાઓ કહું છું, કરશે જ એવું અત્યારે હાલ લાગતું નથી, પણ શક્યતાઓ છે કે ના એ કદાચ ઘટાડો કરે. તો બીજી બાજુ વ્યાજદર અત્યારે હાલ તો જો ઘટે તો જાહેર જનતાને તેનાથી કેટલો ફાયદો થઈ શકે છે. ત્રીજી વસ્તુ કે ટેરિફ. અત્યારે ટેરિફને લઈને ઘણી બધી વાર જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ધમકીઓ તો આપવામાં આવી છે ને તેની સાથે જે ક્રૂડ આપણે રશિયાથી જે ખરીદતા હતા ને તેને લઈને હજુ ફરી એકવાર જે ધમકી આપવામાં આવી છે. 500% જે ટેરિફ લાદવાની પણ જે આ બાબત જોવા મળી રહી છે તેનાથી હવે કેવા પ્રકારની અસર જોવા મળશે તે પણ એક સવાલ યથાવત છે. ત્યારે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે અને તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મહેન્દ્રભાઈ ત્રિવેદી કે જેઓ અર્થશાસ્ત્રી છે, અને નીતિનભાઈ પાઠક આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને સાથે સાથે આર્થિક વિશ્લેષક પણ છે. જે આ બન્યું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર. જે પ્રમાણેની અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો મહેન્દ્રભાઈ, ભારતનો જે આ જીડીપી 7.4% રહેવાની જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, વૈશ્વિક સ્તરની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે અત્યારે અર્થતંત્રની ડામાડોળની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. અને ભારતની ઉપર જે અમેરિકાનો ટેરિફ છે હજુ વધવાની પણ જે શક્યતાઓ અત્યારે તો જે વ્યક્ત કરવામાં આવી રહી છે. લાગી રહ્યું છે કે ના આ વર્ષ એ આપણા માટે ક્યાંક સારું તો રહે, પણ તેની સાથે સવાલ એક એ પણ યથાવત જોવા મળી રહ્યો છે કે આગામી સમયમાં ચલો અર્થતંત્ર અત્યારે તો 7.4% તો રહેશે, પણ જો અત્યારે ટેરિફ વધશે અને તેની સાથે જો અત્યારે જે ઘટાડો પણ અત્યારે તો જો કરવામાં આવશે જે અત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજ દરમાં, તો શું આની આ જ પરિસ્થિતિ જોવા મળશે ખરી? તો આપને આ વિષયની ડિબેટ રાખવા માટે અભિનંદન. કારણ કે તમે જે સવાલ ઉઠાવ્યો ને એ બહુ સેન્સિટિવ મુદ્દો છે આપણા માટે. કારણ એ છે કે આપણું ઇકોનોમી વિકાસના રસ્તે ઓલરેડી આવી ગયું છે. આપણે વી આર ઓન ધ વે ઓફ પ્રોગ્રેસ, ડેવલપમેન્ટ આપણે કરી રહ્યા છીએ. અને ગવર્મેન્ટની એ નેમ છે કે 2047 સુધીમાં આપણે સંપૂર્ણપણે વિકસિત થઈ જવું. હવે પ્રશ્ન ક્યાં આવે છે કે દેશના આંતરિક જે પ્રશ્નો છે એ તો એની એ જગ્યાએ છે, એમાં સુધારા ધીમી ગતિએ થાય છે. પરંતુ વૈશ્વિક ફેરફારો, યુદ્ધો અને ટેરિફ એને કારણે આપણી પરિસ્થિતિ ક્યારે કઈ બાજુ ફંટાશે અથવા તો આપણે ધારેલો જીડીપી એ દિશામાં જશે કે કેમ, એના માટે એક ચિંતાનો વિષય છે. કારણ એ છે કે આપણી ઇકોનોમીની અંદર ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેની માટે અત્યારે પણ ગવર્મેન્ટ કામ કરે છે. એમાં તમે જુઓ તો આવકની અસમાનતા છે, લોકોની બચતો ઘટી રહી છે, મોંઘવારી વધી રહી છે. આ સિવાયના એવા કેટલાય પરિબળો છે કે જે વિકાસ દરની અંદર બાધારૂપ થાય છે. સૌથી મોટી અને આશ્ચર્યજનક વાત એ છે કે આપણું ઇકોનોમી છે ને એ એગ્રીકલ્ચર બેઝ ઇકોનોમી કહેવાય છે વર્ષોથી. આપણી પાસે જૂનો અને જાણીતો વ્યવસાય કૃષિ છે, ખેતીવાડી. પણ એમાં પણ આપણે જો દાખલા તરીકે એડિબલ ઓઇલ છે કે પલ્સીસ છે કે ઓનિયન છે કે આવી બધી વસ્તુઓ જો ઇમ્પોર્ટ કરવી પડતી હોય અથવા તો એના માટે પોલિસી લેવલે કોઈ એવા ફેરફાર આપણે કરી ન શકતા હોઈએ. અને બીજી બાજુ તમે જુઓ તો આપણું જે ઉત્પાદન છે એના કરોડો ટન એ અનાજ ને એવી બધી વસ્તુઓ છે એ બગાડ થઈ જાય છે. એની સ્ટોરેજ કેપેસિટી હજી પણ આપણી પાસે ઘટે છે. આ સિવાય તમે ગણો તો વૈશ્વિક લેવલે એવા ફેરફારો થઈ રહ્યા છે અને એમાં ટ્રમ્પ સાહેબ જ્યાંથી એને ટેરિફ વોર શરૂ કર્યું છે તો એની કોઈ ચોક્કસ પોલિસી અને કઈ દિશામાં જવું એને માટેનું એક પાગલપન છે એમ હું કહું તો ચાલે. 500% ટેરિફ લગાવી દઈશું એટલે શું? આ કોઈ એવી વસ્તુ તો નથી કે બીજા દેશોની જે સ્વતંત્રતા છે
એને ક્યાંથી ઓઇલ ખરીદવું, કઈ વસ્તુ લેવી, કઈ એક્સપોર્ટ કરવી, કઈ ઇમ્પોર્ટ કરવી, એ તો જે તે દેશની ગવર્મેન્ટ એને જે શાસન કરે છે અથવા તો જે સત્તાધીશો છે એ નક્કી કરી શકે છે. આ માહોલમાં તમે પ્રેશરાઇઝ કરીને કોઈ દેશને પચાવી પાડો અને એનું ઉત્પાદન તમે વેચવા માંડો, આ પરિસ્થિતિ અતિ જોખમી છે. અને એને કારણે વિશ્વના જે નાના નાના મધ્યમ અને એવા જે દેશો છે કે જેની ઇકોનોમી ફૂલી ડેવલપ થઈ નથી, દે આર ઓન ધ વે ઓફ ડેવલપમેન્ટ, એ લોકોને પરેશાનીમાં વધારો થઈ રહ્યો છે. કારણ એ છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું બેલેન્સ જે છે એ જળવાતું નથી. આજની તારીખે આપણે ગવર્મેન્ટ શું કરે છે કે ટેરિફની અસર ખાળવા માટે કે ભાઈ જે માલ સામાન આપણે અમેરિકાને આપીએ છીએ, ભલે એનું કદ કદાચ 18-20% અંદર જ હોય, તેમ છતાં આપણે એના અલ્ટરનેટિવ, એના વિકલ્પ કયા દેશમાં હોય અને આપણી કઈ એવી પ્રોડક્ટ છે જે બીજા દેશો લેવા તૈયાર હોય, તો એ રીતે આપણે વાટાઘાટો કરીને બીજા વિકલ્પોની શોધ કરી અને જે નુકસાન થઈ રહ્યું છે એની ભરપાઈ કરવાની પૂરી તૈયારી સાથે કામ કરી રહ્યા છે. એવા સંજોગોમાં ટેરિફનું જે શસ્ત્ર છે ટ્રમ્પ દ્વારા લગાવવાની જે જાહેરાત કરી છે નિંદનીય છે, મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી અને વિશ્વના બધા દેશોએ એકઠા થઈને આની સામે અવાજ ઉઠાવવો જોઈએ. આ એક મારી રીતે બહુ અગત્યની વાત છે. આપને રોકવા માંગુ છું. આપણે ટેરિફને લઈને તો વાત કરીશું, પણ તેની પહેલાં મારે નીતિનભાઈને એક સવાલ કરવો છે. નીતિનભાઈ, આપ એક આર્થિક વિશ્લેષકની સાથે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો. નીતિનભાઈ, અત્યાર સુધી દરેક લોકો એમ કહેતા હોય છે કે ના, વ્યાજ દરમાં ઘટાડો થાય ને તો અમને ઘણો બધો ફાયદો થાય. જે અત્યારે મોનેટરી પોલિસીની જે એક હવે બેઠક થશે હવે આગામી સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની, અત્યાર સુધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઘણો બધો જે વ્યાજદરમાં ઘટાડો કર્યો, ક્યાંક હજુ એની ઇમ્પેક્ટ હજુ સુધી ક્યાંક ઈએમઆઈ ઘટ્યા હોય તેવી હજુ સુધી એટલી બધી જોવા મળી નથી. અત્યારે જે માર્કેટ અત્યારે જે પ્રમાણે કહી રહ્યું છે તે અનુસાર જો હજુ પણ ક્યાંક ઘટાડે તો લાગે છે કે ના, હજુ પણ જે આપણું ઇકોનોમી છે સ્ટેબલ રહેશે. અને તેની સાથે જે અત્યારે મોંઘવારીનો એક સૌથી મોટો જે એક સવાલ જોવા મળી રહ્યો છે અને એવી પણ બાબત જોવા મળી છે, જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો વ્યાજદર ઘટાડે તો અત્યારે અર્થતંત્ર સ્ટેબલ રહી શકે તેમ છે. આપનું શું માનવું છે? એક તો તમે અત્યારે જોશો તો વ્યાજદર ઘટાડે પછી સૌથી વધારે સેલ્સ છે એ ગાડી અને સ્કૂટરનું થયું છે. ઓકે, અને અત્યારે જે ઘરો છે, હાઉસિંગ, જે લોઅર મિડલ ક્લાસનું જે હાઉસિંગ છે એના રેટના ઘટાડાને લીધે ઈએમઆઈ ઘટ્યા છે. એટલે તમે જુઓ તો તમે સ્કૂટરની ડિમાન્ડ, સેલ ઓફ હાઉસિંગ ડિમાન્ડ, એ બધું વધ્યું છે. અને તમે ઓવરઓલ જુઓ તો હજુ પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટશે અને એને લીધે ઈએમઆઈ ભરવાની લોકોની શક્તિ વધશે, ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે. એટલે ઓવરઓલ ડિમાન્ડ, સપોઝ તમે જીએસટી રેટ ઘટાડ્યા પછી, મેજર ઘટાડ્યા પછી જીએસટીના કલેક્શનમાં વધારો થયો છે. એટલે તમે જુઓ તો તમે જે કહો છો કે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટ્યો એની ઇમ્પેક્ટ તમને ડાયરેક્ટ દેખાશે કે સેલ્સ વધ્યું છે, જીએસટીનું કલેક્શન વધ્યું છે. બીજું તમે જુઓ તો હજુ ફરી રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટશે. બીજું તમે જુઓ કે લાઈક આપણે ખાલી રેટ ઓફ ઇન્ટરેસ્ટની વાત નથી કરતા, બેઝિકલી જુઓ ને તો આખી ઇકોનોમી 3 વસ્તુ પર મેઇન છે. તમારી ઇકોનોમી રોબસ્ટ હોવી જોઈએ, એનું મોમેન્ટમ જાળવતું હોવું જોઈએ. સપોઝ એક વખત 7 થયું, બીજી વખત 5 થયું, એવું નથી. કન્ટિન્યુઅસ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ તમારું એ વધ્યું છે. હવે તમારો રેટ ઓફ તમારું ઇકોનોમિક ગ્રોથ થાય છે, પણ એની સાથે બીજા 2 પાસા બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ તમારું ટેકનિકલ ઇન્ટિગ્રેશન વિથ અધર ઇકોનોમી. એટલે આપણા દેશમાં જે ટેકનિકલ ઇન્ટિગ્રેશન છે એ જોરદાર છે. એટલે તમે જુઓ એઆઈનો આપણે ત્યાં જે યુઝ થાય છે, હું તમને એઆઈ અને ડિફેન્સમાં આપણે ક્યાં છીએ હું તમને એના વિશે પણ વાત કરીશ. અને ત્રીજી વસ્તુ, આપણે જે સ્ટ્રેટેજિક મિલિટરી પાવર છે એ પણ જોરદાર છે. એટલે જેમ ગ્રીનલેન્ડને કોઈ ખાઈ ગયું, વેનેઝુએલામાં કોઈ ઉઠાઈ ગયું, અને યુક્રેનમાં જેમ લોકો ઘૂસી ગયા, નાટોમાં કશું બોલી શકતા નથી, ડેનમાર્ક કહે છે કે અમે તો મિલિટરીને, રશિયાનો કોઈ પણ માણસ આવશે, અમેરિકાનો કોઈ પણ માણસ આવશે તો અમે એને મારી દઈશું. એવું કંઈ છે નહીં. ભલે ટ્રમ્પ સાહેબ ગમે તે કરે, એને ઇન્ડિયાની જરૂર છે ને છે. અને બીજું તમને એક પહેલી ડિફેન્સની વાત કરી દઉં. પહેલા લેટ મી સ્ટાર્ટ વિથ ધ હોલ ફિયર ક્રિએટેડ બાય ટ્રમ્પ. આઈ ટેલ યુ, હમણાં કોકે ગમ્મતમાં કીધું કે ખબર નહીં કે આપણા મોદી સાહેબને, અમિત શાહને ઉઠાઈ જાય. અરે ભાઈ, તમને કઈ બુદ્ધિનું પ્રદર્શન કરો છો? તમને ખાલી કહું કે અત્યારે યુએસએની, હું તમને આખી
આખી મિલિટરીની જ વાત કરું છું. તમે ઇકોનોમીની વાત તો મેં તમને પહેલામાં કહી દીધી. બે વસ્તુ છે. ગ્લોબલી યુએસએ નું બજેટ $900 બિલિયન છે. ઓકે, ને એ લોકો પાસે ન્યુક્લિયર હેડ વોરહેડ 5000 છે. એમની પાસે એરક્રાફ્ટ કેરિયર 11 છે અને એ છે બરાબર. એની સામે રશિયાનો સેકન્ડ નંબર આવે છે. રશિયા ઇઝ સેકન્ડ મોસ્ટ પાવરફુલ કન્ટ્રી એઝ ફાર એઝ મિલિટરી પાવર ઇઝ કન્સર્ન. થર્ડ નંબર ચાઇના આવે છે. એની પાસે 500 વોર છે, 3/4 છે. અને ફોર્થ ઇન્ડિયા આવે છે. ઇન્ડિયાનું જે બજેટ છે $80 બિલિયન છે. તમે કોઈ પણ ઇન્ડિયાના જે બી ડિફેન્સના માણસો છે એ જ્યારે રિટાયર થઈને ઇન્ડિયાની ઇકોનોમીમાં બહાર આવે છે તો એ લોકો રિટાયર થયા પણ દેશની કોન્ટ્રીબ્યુશન બહુ જ સારી રીતના કરે છે. એટલે આપણું જે મિલિટરી પાવરમાં અત્યારે જે ત્રીજો ચોથો નંબર છે ને, મને એવું લાગે છે કે વી વુડ બી થર્ડ વેરી શોર્ટલી. આપણે ચાઇનાને પણ ધીમે રહીને 15-20 વર્ષ પછી આપણે એ ક્રોસ કરી દઈશું. હવે ઇકોનોમીની વાત કરીએ તો ઇકોનોમીમાં આપણે ઓવરઓલ ગ્રોથની તો વાત કરી છે, પણ ઇન્ડિયાના જે મેઇન જે છે તમારે વેલ્યુ એડેડ કહીએ. વેલ્યુ એડેડ એટલે સમજ્યા તમે કે જે તમે ₹1 વસ્તુથી સીધી ₹100 વેચાશે. એવો જે ગ્રોથ છે જે તમે એમ કહો છો ને 6.2, પણ આ સીધો 10 થી 12 ઉપર જતો રહેશે. એના માટે 3-4 મેઇન ઇન્ડસ્ટ્રી છે. વન ઇઝ એઆઈ. એઆઈ નો જે અત્યારે માણસો જે ઇન્ડિયામાં યુઝ કરે છે, ઓકે, એની કોઈ લિમિટ જ નથી. પ્લસ ઇન્ડિયાવાળાએ જીપીયુ એટલે તમારે જ્યારે આ એઆઈ નો યુઝ કરવો હોય તો તમારે એક પ્રોસેસર એવું જોઈએ કે જે બહુ ફાસ્ટ જોઈએ. એના માટે ગવર્મેન્ટે પૈસા એલોટ કર્યા છે. એ જીપીયુ આપણે ત્યાં પ્રોડક્શન થઈ રહ્યું છે કે જે જીપીયુ. પછી એક ભારત જેન કરે ડોમેસ્ટિક લેંગ્વેજ મોડલ છે, એ ઇન્ડિયા આગળ ચલાવે છે. પછી બીજું એક અલ્કોસ કરીને એક ડેટા પ્લેટફોર્મ છે, બરાબર. એટલે આ બધું, જેમ કે મેં એઆઈ ની વાત કરી તો ગવર્મેન્ટે એની પાછળ આટલી બધી વસ્તુ ઊભી કરી દીધી છે. એટલે એ થશે. ડિફેન્સ પાછળ તમે જુઓ તો એની પાછળ નાસા અને જે ઇલોન મસ્ક છે એની કોમ્પિટિશનમાં આપતા ભલે આપણને 15-20 વર્ષ 30 વર્ષ થાય, પણ એનાથી આપણે એટલા બધા પાછળ નથી કે આપણે ત્યાં કોઈ પેલા વેનેઝુએલામાં પહેલાને ઉઠાઈ ગયા એમ આપણને ઉઠાઈ શકે. નો, ગ્રીનલેન્ડને કે છે, નાટોને કે છે, યુક્રેનને કે છે, હું ઇન્ડિયા સાથે કોઈ કરી શકવાની કોઈ કેપેસિટી જ નથી. એટલે આમ લાગે છે કે આ ટેરિફની અસર ઇન્ડિયાને થશે તેમ? જરા પણ નહીં ને. તમે જોયું નહીં કે ટેરિફમાં, અરે ટેરિફ વધે એનાથી નુકસાન કોને જવાનું? ટેરિફ તમે વધાર્યું તો ત્યાં માલ નથી પહોંચતો, ત્યાં માલ નથી પહોંચતો તો કેટલાક સ્ટોરો બંધ થઈ ગયા. અને અહીંયા આગળ મોદી સાહેબે ભાવ ઘટાડ્યો અને બધું વેચતું કરી નાખ્યું. પેલો ટ્રમ્પની જોડે આપણે કોમ્પિટિશન ના થાય. ટ્રમ્પ ગમે તે બોલે, ઉપરથી જેટલું ટેરિફ ઘટ્યું હવે એ સામેથી આવશે આપણી જોડે. અત્યારે 6 મહિના વિધિન આ જૂન સુધીમાં આખો જે આ જે ટેરિફનો ઇસ્યુ છે ને બધું સોલ્વ થઈ જશે. ટેરિફના ઇસ્યુમાં એવું હોય છે કે આ જે ટ્રેડ જે ડીલ હોય ને એના માટે 5, 10, 15, 20 વર્ષની મહેનત કર્યા પછી એક નેગોશિએશન થાય ને પછી આ નક્કી થાય. એટલે આપણા માણસો, આપણા જે ટેકનિશિયનો ને આપણે ગવર્મેન્ટ એની પાછળ છે. આપણા ફાઇનાન્સ, આપણા જે ફોરેન મિનિસ્ટર છે એ એટલા બધા કુશળ અને વ્યવહારુ છે કે જેની કોઈ લિમિટ, એ બોલતા જ નથી. એ કામ કરીને જ આવે છે. મેં તમને જે પેલું કીધું કે ઇન્ડિયાની ઇકોનોમી કેવી સ્ટ્રોંગ જાય છે એની પાછળ એઆઈ કીધું. જેમ આઈટી સેક્ટર આવ્યું ને, આઈટી સેક્ટરને જેમ ઇન્ફોસિસ, એવી રીતે અત્યારે એકાઉન્ટિંગ, સર્વિસ સેક્ટર, ફાર્માસ્યુટિકલ, સપોર્ટિંગ સર્વિસ. તમને અત્યારે ઓડિટની જે પેલી જે 12 Big 4 દેખાય છે ને, એવી ઇન્ડિયાની 50 ફર્મો હશે. મોટા ભાગ ઓડિટ અને લોનું વર્ક હવે અહીંયા બેક ઓફિસમાં ચાલે છે. જી, ઓકે. હું નીતિનભાઈ આપને રોકવા માંગુ છું. મારે બીજું એક બાબત પણ મારે જે ચર્ચા કરવાની છે કે જ્યારે ભારતના જો જીડીપીની વાત કરવામાં આવે તો ગત નાણાકીય વર્ષમાં જે ભારતનો જે જીડીપી હતો એ ક્યાંક 6.5% અત્યારે જે રહ્યો હતો તેવી બાબત જો સામે આવી છે. મહેન્દ્રભાઈ, એક બાબત આમાં એ પણ હું આપને પૂછવા માંગીશ કે જ્યારે આરબીઆઈની વાત કરવામાં આવે તો આરબીઆઈ દ્વારા 7.3%નો જે અંદાજ જોવા મળી રહ્યો છે. સાથે સાથે આની અગાઉની વાત કરવામાં આવે તો તેમાં 6.3 થી 6.8%નો અત્યારે તો જે અંદાજ નક્કી કરવામાં આવ્યો છે. અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે અમેરિકા દ્વારા ભારતીય વસ્તુઓ પર 50% ટેરિફ તો લાદવામાં આવ્યો છે, પણ તેની સાથે સાથે નિકાસ જે સેક્ટરોને અવરોધનો ખતરો અને પડકારો છતાં પણ 7.4%ના દરે અત્યારે જે જોવા મળી રહ્યો છે. અને સાથે આ વખતે પણ
કૃષિ સેક્ટર એ ઘણું બધું આગળ જોવા મળી રહ્યું છે, એટલે એગ્રીકલ્ચર સેક્ટર હજુ પણ આગળ જ યથાવત છે. લાગે છે કે જો તેમાં હજુ થોડુંક વધારે પડતું ફોકસ કરવામાં આવે, તેને આગળ લઈ જવામાં આવે તો હજુ પણ ક્યાંક જીડીપી, હું એમ નથી કહેતો ને આ જ વર્ષે વધી જાય તેમ, નેક્સ્ટમાં પણ અત્યારે તો વધે તેવી શક્યતાઓ છે. શું લાગી રહ્યું છે મહેન્દ્રભાઈ આપને તેના બાબતે પણ? આપની જે રજૂઆત છે, જે પ્રશ્ન જે આપે રજૂ કર્યા એમાં બે બાબત મહેન્દ્રભાઈ બે બાબત છે. એક એગ્રીકલ્ચર સેક્ટર, બીજો મેન્યુફેક્ચરિંગ સેક્ટર, એમાં પણ વધારો છે, અને ત્રીજું સર્વિસ સેક્ટરમાં પણ અત્યારે વધારો જોવા મળે ને તેવી શક્યતાઓ પણ છે. આ ત્રણ સેક્ટરને આપ કઈ રીતે જુઓ છો? બિલકુલ. હવે વિકાસ દર 7.4 હોય કે 8.2 હોય કે 6.6 હોય, એ ફિગર ગમે તે હોય, આપણે આપણા દેશનું જે ટ્રેન્ડ છે, જે ડેવલપમેન્ટમાં આપણે જે રીતે આગળ જઈ રહ્યા છીએ, તો એમાં પ્રોબ્લેમ ક્યાં છે કે આપણે જે માસિક ધોરણે જે જીડીપી જોઈએ છીએ અને પછી ક્વાર્ટર વાઇઝ જે આવે છે, તો એની અંદર સેક્ટોરિયલ અનઇવન હોય છે. અને એને કારણે ઘણી વખત એવું લાગે કે જે ટોટલ આપણને ફિગર આપવામાં આવે છે એ ખરેખર આપણે મેળવી શકશું કે કેમ. દાખલા તરીકે તમે એમએસએમઈમાં પરફોર્મન્સ સારું થયું હોય તો એની સામે સર્વિસ સેક્ટરમાં થોડુંક નીચે ગયા હોય, અથવા તો એગ્રીકલ્ચરમાં એટલા માટે સુધારો આવી રહ્યો છે કે ગવર્મેન્ટ, તમે જાણો છો એ પ્રમાણે, અલગ અલગ રીતે કૃષિને આગળ લાવવા માટેના પ્રયત્ન કરે છે. એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ દેશમાં 1300 થી વધારે છે અને ગુજરાતની અંદર 169 છે. તો એ લોકોને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે કે એમાં ઓર્ગેનિક ફાર્મિંગ છે, પ્રિસિશન ફાર્મિંગ છે, વેલ્યુ એડિશન છે, માર્કેટ સપ્લાય ચેઇન છે, અલગ અલગ ડિજિટલ પ્લેટફોર્મ પૂરા પાડવા, એગ્રીકલ્ચર મશીનરીને નવી ઇનોવેશન કરવું, સ્ટોરેજ કેપેસિટી વધારવી, અને એ રીતે ખેડૂતોનું ટોટલ પ્રોડક્ટિવિટી ઓફ એગ્રીકલ્ચર વધે, એના અંદર કામ કરનાર લોકોની આવકો વધે, એ પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ. સવાલ એ છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું આપણું જે વોલ્યુમ છે એમાં જે દેશ સાથે આપણે પ્રોબ્લેમ છે, અથવા સાહેબે કીધું એમ કે એની સાથેની બહુ એવી અસર એટલે નથી પડતી કે અમેરિકા સાથેનું આપણું જે કદ છે એ એટલું બધું મોટું નથી. બીજી બાજુ આપણે મિડલ ઈસ્ટ અને EU અથવા તો એવા મેક્સિકો, એવા ઘણા બધા જે દેશ છે તેની જોડે પણ આપણે એગ્રીમેન્ટ કરવાના અને એની સાથેના નિકાસો વધારવાના પ્રયત્ન ગવર્મેન્ટ કરી રહી છે. અને એને કારણે તમે જોયું હશે એ પ્રશ્ન નથી. હવે વાત કરીએ તમે જે બેંકની, બેંક જયારે રેપો રેટ ઘટાડે છે, વ્યાજનો દર ઘટાડે છે, તો સાહેબે કીધું એમ એની અસર સીધી માર્કેટમાં પડે છે. પણ એ છે ને એક ક્ષેત્રમાં જોડાયેલા લોકો, બેન્કિંગ સાથે જોડાયેલા લોકોને જે બેનિફિટ મળે છે. RBI ના પગલાની ઇફેક્ટ પણ 100% ઊભી નથી થતી. એમાં શું છે, એની મર્યાદાઓ હોય છે દરેકની. પણ એ ચોક્કસ વાત છે કે બેંકોનું જે લોન ક્રેડિટ એક્સપાન્શન છે એ વધ્યું છે, કારણ કે લોન લેવાનું પ્રમાણ વધ્યું છે, વ્હીકલોના વેચાણ વધ્યા છે, હાઉસિંગમાં વધ્યા છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં વધ્યા છે. તો એ બધાની ઇફેક્ટ શું થાય છે કે ઘર આંગણાની માંગ એ વધે, માર્કેટની અંદર લિક્વિડિટી રહે, અને આપણી ઇકોનોમી છે એને કોઈ એડવર્સ ઇફેક્ટ ન થાય. એટલે એ રીતે RBI છે કેટલાક પગલા લેશે, કેટલાક પોલિસી લેવલના પગલા સરકાર લેશે, અને એની સાથે સાથે પબ્લિક પણ છે ને એ રીતે વ્યૂ કરે કે ભાઈ આપણે આપણી પરિસ્થિતિને સુધારવી હોય તો ગવર્મેન્ટ જે નક્કી કરે છે એ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ. આપણી એક્સપોર્ટ છે એ વધવી જોઈએ, અને બીજી બાજુ આપણે જે ઇમ્પોર્ટ કરી રહ્યા છે એ 100% એમાં કમી લાવવી પડે, તો જે આત્મનિર્ભર ભારતનો કન્સેપ્ટ આપણે અપનાવ્યો ગણાય. ઓકે, એક લાસ્ટ એન્ડ ફાઇનલ સવાલ નીતિનભાઈ આપને. નીતિનભાઈ, આપણે વ્યાજદરને લઈને વાત કરી, ઇકોનોમીને લઈને વાત કરી, અને હવે ક્યાંક 1લી તારીખે જે બજેટમાં હવે જે રજૂ કરવામાં આવનાર છે, એગ્રીકલ્ચર સેક્ટર, સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર એ અત્યાર સુધી ઘણું સારામાં સારું અત્યાર સુધી જોવા તો મળી રહ્યું છે. શું લાગે છે આગામી સમયમાં અત્યારે હજુ પણ ક્યાંક સારું એવું જે આઉટકમ એ આ 3 સેક્ટર આપી શકે તેમ છે? આપણે જો એગ્રીકલ્ચરની વાત કરીએ, બરાબર, તો પહેલા એગ્રીકલ્ચર સેક્ટરમાં જે ક્રોપનું જે પ્રોડક્શન થતું હતું, બરાબર, એ છેક સુધી પહોંચાડવા માટે જે રેલ અને રોડ નેટવર્ક હતું, અને આપણી પાસે વેરહાઉસ હતા, અને જે AI નો જે ટેકનોલોજીનો યુઝ નહોતો થતો,
એ અત્યારે એટલું બધું થઈ રહ્યું છે. તમે ખાલી તમારું ટ્રાન્સપોર્ટ મુવમેન્ટ થ્રુ રેલ નેટવર્ક જુઓ ને તો એટલું બધું વધી ગયું છે કે લોકોને પહેલા જે પ્રોડક્શન કરીને માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનો હતો એમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. તમે હોર્ટિકલ્ચરમાં જુઓ તો ઘણા લોકોને તમે વિડીયો જોશો ને ઓનલાઈન કહેશે કે અમે ઘરમાં નાની જગ્યાએ હોર્ટિકલ્ચરમાં આટલા રૂપિયા કરીને અમે ઘણું બધું કમાઈ શકીએ. તો તમે એગ્રીકલ્ચર સેક્ટરનો ગ્રોથ તો 100% નક્કી જ છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જુઓ તો અત્યારે ઓવરઓલ જે ઇન્ડિયાની જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે એ ઘણી બધી નીચે થઈ ગઈ. તમે ફ્લર જુઓ, ગિફ્ટ સિટી જુઓ, અત્યારે જે બીજા 4 વર્ષમાં જે તમે જે આપણો જે ગુડ્સની મુવમેન્ટ છે એ થતી હતી એ પહેલા અત્યાર સુધીમાં જે હતી અને 2 વર્ષમાં ડબલ થઈ જશે. અત્યારે રેલનું જે નેટવર્ક છે એ ઇન્ડિયન વર્લ્ડમાં આપણો 2nd નંબર છે. રોડમાં આપણો નંબર 2nd છે. એટલે રોડમાં આપણો અમેરિકા પછી બીજો નંબર છે. જ્યારે ગુડ્સ ટ્રાન્સપોર્ટમાં જે આપણે મેં ટ્રાન્સપોર્ટ આમાં 2nd નંબર છે. મેં તમને એઆઈ ની વાત કરી. ટ્રાન્સપોર્ટ સર્વિસ સેક્ટરમાં તો મેં કીધું ને, સર્વિસ સેક્ટરમાં તો આપણે ત્યાં બહુ જ છે. કારણ કે આપણે ત્યાં એજ્યુકેટેડ પબ્લિક છે, યંગ એજ્યુકેટેડ પબ્લિક છે, ઇંગ્લિશ સ્પીકિંગ પબ્લિક છે, 996 કામ કરવાની તૈયારીવાળી પબ્લિક છે. એટલે અત્યારે આપણો ગ્રોથને કોઈ આંબી શકે, કોઈ રોકી શકે એમ છે જ નહીં. આપણે ખાલી સિમ્પલ ટ્રમ્પનાથી કશું થવાનું જ નથી. ટ્રમ્પ કશું કરી શકવાનો નથી. આપણો જે ગ્રોથ છે થવાનો છે. હમણાં જે તમે કીધું કે 0.25% રેટનો ફરી ઘટાડો થશે. જેમ જીએસટી નું કલેક્શન તમે કે ગમે તેવી ટેરિફ લાદવામાં આવે, ગમે તેવી ધમકી આપવામાં આવે, પણ ભારતના અર્થતંત્રને કોઈ અત્યારે તો ઠેસ પહોંચે તેમ નથી, એમ કહી શકાય ખરી? 100%. જી. અને સાથે જી કન્ટિન્યુ. નંબર 3 છે વર્લ્ડમાં. જી કન્ટિન્યુ. જેમ કે અત્યારે ટ્રમ્પ કેમ દાદાગીરી કરી શકે છે ગ્રીનલેન્ડ ને વેનેઝુએલા ને યુક્રેનમાં ને રશિયા પર, નાટો સાથે પણ? કારણ કે એની પાસે મિલિટરી પાવર છે. આપણો 3rd મિલિટરી પાવર છે. વી આર 3rd ઇન ધ વર્લ્ડ. અને વી કેન ઓલ્સો ડુ ડ્રોન ને જે બધી વોર છે બધું આપણે લડી શકીએ એમ છે. એટલે મેં તમને કીધું એ પ્રમાણે મેં આખો ઓવરઓલ તમને કીધું કે ઇન્ડિયાનો ગ્રોથ 100% ગેરંટીડ છે. અને હું તમને ખાલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરું ને તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિલ ગીવ ઇન 2035 $1.7 trillion. એને લીધે એગ્રીકલ્ચર સેક્ટરને $65 billion ખાલી એગ્રીકલ્ચર સેક્ટરને ફાયદો છે. $65 billion. હેલ્થકેરને 1 million નવી જોબ થઈ છે. હેલ્થકેર એટલે શું કે ખબર છે તમારે? જે પહેલા રોબોટિક્સથી થતું હતું હવે રોબોટિક્સથી થશે. ખાલી એઆઈ તમને એ કરશે. તમને હોસ્પિટલમાં ને બધી જગ્યાએ એઆઈ દેખાશે. એઆઈ તો તમે એનું બૂમ જ ભૂલી જાઓ. યજ્ઞેશભાઈ તમારી જગ્યાએ એક રોબોટ ઉભરીને અમારી જોડે ડિસ્કશન કરશે અને મારી જગ્યાએ બી રોબોટ કરીને જવાબ આપશે. એટલી એવી પરિસ્થિતિ ધીમે ધીમે આવશે. બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં હવે અર્થતંત્રની પરિસ્થિતિ તો કેવી જોવા મળશે, પણ તેની સાથે જે રીતે 2025 અને 26ની વાત કરવામાં આવે તો ભારતનું જીડીપી જે અત્યારે 7.4% રહેવાનો જે અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. બીજી બાજુ આ પહેલાં પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રીતે 6.3 થી 6.5% રહેવાની પણ જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય તે તો એક સવાલ યથાવત છે, પણ તેની સાથે શું બજેટમાં અત્યારે તો આ 3 સેક્ટરને લઈને કોઈ અન્ય એવી જાહેરાત કરવામાં આવશે? 3 સેક્ટર, સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ અને એગ્રીકલ્ચર. અત્યાર સુધી એક એવી બાબત જોવા મળી રહી છે કે ભારતનો જીડીપી અત્યારે સારામાં સારો રહેવાની શક્યતાઓ માત્ર એક જ છે કે એ છે એગ્રીકલ્ચર સેક્ટર. જો એગ્રીકલ્ચર સેક્ટરને હજુ પણ થોડુંક વધારે પડતું પ્રોત્સાહન આપવામાં આવે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરને જો અત્યારે પ્રોત્સાહન આપવામાં આવે, એમએસએમઈ સ્ટાર્ટઅપને લઈને જો હજુ પણ થોડુંક વધારે પ્રોત્સાહન આપવામાં આવે તો આગામી સમયમાં તમામ પ્રકારની જે બાબતો છે, જે પણ અત્યારે શક્યતાઓ છે, બધી સ્ટેબલ થઈ શકે તેવું પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં અર્થતંત્રની પરિસ્થિતિ કેવી રીતે જોવા મળશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અત્યારે તો વ્યાજદર કેટલો હવે જે યથાવત રાખવામાં આવશે, શું ઘટાડો કરવામાં આવશે કે કેમ પછી તેને સ્ટેબલ રાખવામાં આવશે તે પણ હજુ એક સવાલ યથાવત છે. અને જેઓ વ્યાજદરમાં વધારો ઘટાડો થાય શું તેનાથી અત્યારે તો જાહેર જનતાને તેનો લાભ થશે, મોંઘવારી ઘટશે તે પણ એક સવાલ હજુ પણ યથાવત છે. તેની સાથે નીતિનભાઈ અને મહેન્દ્રભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.